ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। આ કામના ફરિયાદી આ કામના આરોપી તથા આરોપીએ કાળા કલરની સ્કોર્પિયો ગાડી તથા એક ટ્રક નંબર GJ12BY0040 વાળી કેસી કંપની અદાણી આરી પાર્ક અંદર કોઈ પણ પૂર્વ મંજૂરી વગર કંપની અંદર ગેરકાનૂની પ્રવેશ કરી અંદર પડેલ સ્ક્રેપ લાકડા ઉપરોક્ત ટ્રક નંબર વાડીમાં લોડ કરતા હોય, જે અંગે આ કામના ફરિયાદી તથા સાહેદો આરોપીઓ પાસેથી સ્ક્રેપ ભરવા અંગે એનએનસી સ્ટીલ કંપનીના મંજૂરી લેટરની માંગણી કરતા આરોપી ઇસાક સમાએ ફરિયાદી તથા સાહેદોને ગાળાગાળી કરી કહેલ કે જો માલ ઉપાડવા નહીં દો તો આ મારા માણસો તમારા ટાટિયા ભાંગી નાખશે તેવી ધમકી આપેલ અને તે માણસોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ બતાવી ઉપરોક્ત ટ્રકમાં બળજબરીથી સ્ક્રેપ લોડ કરી રવાના થયેલ અને બુંડી ગાળો આપી ગેટમાંથી બળજબરીપૂર્વક ઉપરોક્ત ટ્રકમાં સ્ક્રેપ લઈ જઈ કોઈપણ જાતના નાણાંની ચૂકવણી નહીં કરી ગુનો કરેલ, જે બાબતે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 0419/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 332, 296B, 54 મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનાના આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH સિણોલનાઓને સોંપવામાં આવેલ। શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના ઉપરોક્ત ગુના કામે નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચનાને અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JP જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજાના ઉપરોક્ત ગુનાના નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા, જે દરમિયાન બાદમાં હકીકત મળેલ કે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 0419/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 332, 296B, 54 મુજબના ગુના કામના આરોપી ઇસાક નૂર મહમદ સમા ઉંમર વર્ષ 32 રહે મોટા ગામ ખાવડા તાલુકા ભુજવાળો હાલે પોતાના ઘરે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી ગુનાની તપાસ કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે। પકડાયેલ આરોપી ઇસાક નૂર મહમદ સમા ઉંમર 32 રહે મોટા ગામ ખાવડા તાલુકા ભુજ। ખાવડા આરી પાર્ક છે તેનામાં KEC ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે। એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય તે માલ NN સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો। એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઇસાક નૂર મહમદ સમા કે જેઓ NN સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં RE પાર્કની જે KEC ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે, એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે NN સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો, તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા। બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા। એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, જો તમે આ માલ ભરી શકો નહીં, પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે। કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો
ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી, એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક. આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઇશાક નૂર મહમદ સમાને 2 થી 3 વખત નિવેદન માટે બોલાવવા છતાં તેઓ આવતા નહોતા. બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતાં 12/10/2025ના એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો. અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે. તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબરીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ એલસીબી પીએસઆઈ સિહોલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ એલસીબી તરફથી અટક કરવામાં આવેલ છે. ઇશાક નૂર મહમદ સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેનામાં એ 6 થી 8 મહિના જેલમાં રહેલા. એ ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ 3 થી 4 ગુના મારામારીના, જાનથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા.